સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં. નાગપંચમીની બધા વ્યુઅર્સને શુભકામનાઓ. આજે થઈ છે નાગપંચમી. તો આપણા ગુજરાતમાં તો સરસ રીતે બધા તહેવારો ઉજવાય જ છે અને અમે રહીએ છીએ બહાર આફ્રિકા કેન્યામાં, તો પણ અમે ઘરે બધા જ વાર તહેવાર જેવા આવડે એવા પણ અમે ઉજવીએ છીએ, કારણ કે બાળકોને પણ ખબર પડવી જોઈએ ને કે આપણા રીત રિવાજો કેવા છે, આપણા તહેવાર કેવા છે. તો નાગપંચમીમાં આપણે નાગની પૂજા કરતા હોઈએ છીએ. નાગ દરેક જગ્યાએ તો ના હોય, પણ આપણે શિવલિંગ ઉપર જે ભગવાન શંકરના શિવલિંગ ઉપર જે નાગ હોય એની પૂજા આપણે કરી શકીએ છીએ. અને એમાં આ તો શ્રાવણ મહિનો છે, તો આપણે શિવલિંગની પૂજા તો કરતા જ હોઈએ છીએ, એટલે જાણે અજાણે નાગપંચમીના દિવસે પણ આપણે નાગની પૂજા થઈ જાય છે. તો પહેલાં બંને બાળકોએ સરસ મજાના શિવલિંગ ધોઈ નાખી છે અને એની ઉપર નાગ દેવતાને બિરાજમાન કરાવી દીધા છે. તમે જોઈ શકો છો. હરિબારથી સરસ મજાના ફૂલ લઈ આવ્યો. તો અમારા ગાર્ડનમાં તમે ઘણી વખત જોયું હશે કે રંગબેરંગી સરસ મજાના ફૂલ હોય છે. આ છે મારું સરસ મજાનું નાનું મંદિર. મંદિરમાં બધા જ ભગવાન હોય છે, અને જે ભગવાન આપણે બધા જ વાર તહેવારો આવે બધા ભગવાન મારી પાસે છે જ. તો હું બધાની પૂજા કરું છું અને વાર તહેવાર ઉપર બાળકોને સમજણ પણ આપું છું. તો બંને બાળકોએ જો પહેલાં સરસ રીતે શંકર ભગવાનના શિવલિંગ ઉપર પાણી ચડાવ્યું અને ઓમ નમઃ શિવાયના જાપ તો એ લોકો કરતા જ હતા બંને. વારાફરતી બંને પાર્થ અને હરિએ શિવલિંગની સરસ મજાની પૂજા કરી, ફૂલ ચડાયા, ચોખા ચડાયા. આવડે એવી, મને જેવી આવડતી હતી એવી મેં પૂજા તો શીખવાડું જ છું બંને બાળકોને. અને સરસ રીતે બંને બાળકોએ પૂજા કરી. અને આપણે પ્લેટમાં પાણી ચડાવ્યું હોય એટલે પ્લેટ ભરાઈ જાય એટલે એ પાણી અમે એક તપેલીમાં જુદું રાખતા હતા. તમે જોઈ શકો છો તપેલી કેટલી ફૂલ થઈ ગઈ છે, કારણ કે બધાએ પૂજા કરી છે. એટલે હવે હરિએ પૂજા કરી, શિવલિંગ ઉપર પાણી ચડાવે છે. જેટલું આવડે એટલું પોતાના બાળકોને આપણા ગુજરાતમાં ગુજરાતી પરંપરા અનુસાર આપણી જે પણ વાર તહેવાર હોય સમજણ તો આપવી જ, કારણ કે ક્યારેક એવું ના થાય કે આ તહેવાર કેમ થાય છે એ કોઈ પૂછી બેસે તો બાળકોને ખબર ના હોય તો એ સમજાઈ શકે નહીં. તો જેટલી આવડે આપણને જેટલી ખબર હોય એટલી બાળકોના મગજમાં નાખવાની કોશિશ કરવી જ જોઈએ. સરસ મજાના ચોખા ચડાયા છે શિવલિંગ ઉપર. હું સોફામાં બેસીને બંનેને શીખવાડું છું, એમ કરે છે બંને બાળકો. પાણી ચડાવ્યું, પછી ચોખા ચડાયા અને તપેલી ફૂલ થઈ ગઈ છે. પગે લાગે છે અને ઓમ નમઃ શિવાય તો મેં એમને કહ્યું હતું કે બોલતા રહેજો બંને બાળકો. સરસ મજાના નાના ફૂલ ચડાવે છે. શંકર ભગવાન હંમેશા રક્ષા કરે બાળકોની, મોટાઓની, નાનાઓની, મારા ઘર સંસારની. આ છે મારું સરસ મજાનું નાનકડું મંદિર. બસ પછી શિવલિંગ જ્યાં હતું ત્યાં બધા જ પાણીવાળા ભગવાન છે ત્યાં મૂકી દીધું છે શિવલિંગ. ત્યાં ગોમતી ચક્ર છે, કાચબો છે, મતલબ કુબેર ભંડારી છે, નીલકંઠ વર્ણી છે, જે પાણી ચડતું હોય બધા ભગવાનમાં એક બાજુ રાખેલા છે. અને હવે જે શિવલિંગનું પાણી છે એ બાળકોને ખબર તો છે જ કે તુલસી ક્યારેય શિવલિંગનું પાણી રેડાય નહીં. કોઈ બી પ્લાન્ટમાં તમે રેડી શકો છો, પણ તુલસી ક્યારામાં ક્યારેય એ પાણી રેડાય નહીં. પછી જે શિવલિંગનો અભિષેક કરેલો એ બધું પાણી તપેલીમાં અમે ભેગું કરેલું, એ અમે પ્લાન્ટ હતો એમાં હરી રેડીને આવ્યો છે. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે બધા 2-3 પ્લાન્ટમાં એણે પાણી રેડ્યું. તુલસી સિવાય તમે કોઈ બી પ્લાન્ટમાં પાણી રેડી શકો છો. બસ પછી શું છે, બધા બોલ્યા હર હર મહાદેવ.